ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી ચેપ્ટર નંબર 22 એનું નામ છે લઘુ કાવ્યો અને એનો સાહિત્ય પ્રકાર છે દુહા, મુક્તક અને હાઇકુ. તો આ દુહા, મુક્તક અને હાઇકુ એના કવિ છે હસમુખ પાઠક અને રાવજી પટેલ. તો સૌ પહેલાં આપણે આ કવિઓ વિશે માહિતી મેળવીએ. તો લઘુ કાવ્ય હસમુખ પટેલ, જન્મ 12/2/1930. હસમુખ રતિલાલ પાઠક અટીરા અને માજે પુસ્તકાલય અમદાવાદમાં ગ્રંથપાલ તરીકે કાર્ય કર્યું. અહીંયા વિદ્યાર્થીઓ ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયન. એડિસ અબાબમાં પણ ગ્રંથપાલ તરીકે સેવાઓ આપી. વસ્તુનું મૂળ અને બીજા કાવ્યોમાં તેમના અનુવાદો છે. જાપાની નાટક ટ્વીનાઇટનો અનુવાદ સારસીનો સ્નેહ નામે કર્યો છે. મા દીકરો અને રાત્રિ પછીનો દિવસ એ 2 વાર્તાઓ તેમણે લખેલી છે. નમેલી સાંજ એ તેમનો કાવ્ય સંગ્રહ છે. સ્વાતંત્ર્યોત્તર પ્રયોગશીલ કવિતાનો નોંધપાત્ર સંગ્રહ છે. તો આ તો હસમુખ પટેલનો પરિચય. ત્યારબાદ આ મુક્તકમાં મહાત્મા ગાંધીના જીવનનો ખરો સંદેશ લાઘવથી પ્રતિકાત્મક રીતે વર્ણવ્યો છે. ગાંધીજી આખું જીવન સતત કાર્ય કરતા રહ્યા. તેમણે કદી પ્રમાદ કર્યો નહોતો. અહીંયા પ્રમાદ એટલે કે આળસ. તો ગાંધીજીએ આજીવન છે એ કાર્યરત રહ્યા, ક્યારેય પણ પ્રમાદ આળસ કરી હતી નહીં. એવા ગાંધીજીની સમાધિને ફૂલોથી ઢાંકી તેમને સુવડાવ્યા છે. તેવું જોઈને લેખક વ્યંગ રૂપે ગાંધીજીના કર્મમય જીવનનો મહિમા પ્રગટ કરે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા પહેલું જે મુક્તક છે રાજઘાટ પર એ વિશે આપણે માહિતી મેળવી. હવે વિસ્તૃત રીતે તેની માહિતી મેળવીશું. તો રાજઘાટ પર આ શીર્ષકથી આ મુક્તક છે રચાયેલું છે. તો મુક્તક છે આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી. તો આ મુક્તકના રચયિતા છે હસમુખ પાઠક. અહીંયા આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી. આ મુક્તકમાં કહેવામાં આવ્યું છે કે ગાંધીજી આજ મૃત્યુ પામ્યા છે, આજ મરણશૈયા પર જ્યારે સૂતેલા છે, તો એવા સમયે એના ઉપર કેટલા બધા ફૂલોના હાર છે એ ચડાવવામાં આવ્યા છે. ત્યારે હસમુખ પાઠક દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્યારેય ગાંધીજી આટલો લાંબો સમય અને આટલા ફૂલોની નીચે સૂતા નથી. તો હંમેશા ગાંધીજી કાર્યરત રહ્યા, આજીવન મૃત્યુ પર્યંત સુધી એ કાર્યશીલ રહ્યા. તો આજ પહેલીવાર એવો બનાવ બન્યો છે કે ગાંધીજી પ્રથમવાર આજ આટલો લાંબો સમય સૂતા અને આટલા ફૂલો એના ઉપર ચડાવવામાં આવ્યા. તો આ મુક્તક દ્વારા ગાંધીજીનું જે કર્મમય જીવન છે, સતત એ જીવનમાં પ્રગતિશીલ રહ્યા, દેશને આઝાદી આપવા માટે સતત લડત આપી રહ્યા. તો એવા ગાંધીજી વિશે અહીંયા મુક્તક દ્વારા સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ રાવજી પટેલ. તો રાવજી પટેલનો જન્મ 15/11/1939 થયેલો. અવસાન 10/8/1968 થયું હતું. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના વલ્લભપુરામાં થયો હતો. તેમણે વિવિધ સ્થળે નોકરી કરી હતી. અશ્રુઘર, ઝંઝા એમની નવલકથાઓ છે. અંગદ સર્જકનો મરણોત્તર કાવ્ય સંગ્રહ છે. કૃષિ ચેતનાની મનોહર રચનાઓમાં કવિની અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિઓ રમણીય રીતે પ્રગટ થઈ છે. લઘુ કાવ્ય હાઇકુ જાપાની કાવ્ય પ્રકાર છે. હાઇકુ 3 પંક્તિમાં 5-7-5 અક્ષરોનું ચોક્કસ બંધારણ ધરાવે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે હાઇકુ છે એ જાપાનનો કાવ્ય પ્રકાર છે અને એનું બંધારણ છે તો 5, 7 અને 5. પહેલી લીટીની અંદર 5 અક્ષરો, બીજીમાં 7 અક્ષર અને ત્રીજીમાં પાછા 5 અક્ષર. તો આમ કુલ મળીને 17 અક્ષરનું બંધારણ ધરાવતો પ્રકાર આ હાઇકુ. 17 અક્ષરોનું આ લઘુ કાવ્ય કોઈ વિચાર, સંવેદન કે પ્રકૃતિ દ્રશ્યનું ચિત્ર આલેખે છે. અહીં મોલથી લહેરાતા ખેતરના એક ડુંડા પર બેસી ગીત ગાતી ચકલીનું એક ચિત્ર અંકિત થયું છે. કવિએ કહ્યું છે કે ચકલીથી જ નહીં, ડુંડું પણ ગાઈ રહ્યું છે, આખું ખેતર ગાઈ રહ્યું છે, આખું વાતાવરણ
મધુર બની ગયું છે. તો અહીંયા એક ચકલી જ્યારે ડુંડા પર બેસે તો પછી આખું જે ચિત્ર બદલાય એ વિષય ઉપર અહીંયા હાઈકુની રચના થઈ છે. તો હાઈકુ: ગીત સાંભળી ડુંડું ડોલ્યું, ઉપર ચકલી બેઠી. તો અહીંયા આ હાઈકુની અંદર ગીત સાંભળી ડુંડું ડોલ્યું એટલે કે ચકલીનો જે મીઠો અવાજ છે એ અહીંયા ગીતના સ્વરૂપમાં કવિએ મૂક્યો છે. કે એક જે ડુંડું છે અનાજનું, એ બાજરાનું હોય, તો એ ડુંડા ઉપર બેસી અને ચકલી જ્યારે પોતાનો મધુર સ્વર છે એ કલરવ કરે છે ત્યારે ડુંડું છે એ ડોલવા લાગે છે. આખા ડુંડા ઉપર જાણે સજીવતા આવે છે. તો એવો ભાવાર્થ અહીંયા વર્ણવ્યો છે કે ડુંડું છે એના ઉપર ચકલી બેઠી તો એ ડુંડું છે એ ડોલવા લાગ્યું, એવી એની અંદર એક સજીવતા આપી. માત્ર ડુંડું જ નહીં, આખું ખેતર છે એમાં જાણે એક નવીનતા, એક બદલાવ આવ્યો હોય. આપણે અનુભવીએ છીએ કે એક સુમસામ જ્યારે વૃક્ષ હોય એના પર કોઈ પક્ષી ન હોય અને પછી જ્યારે એના ઉપર કોઈ પક્ષી જ્યારે બેસે ત્યારે આખી એ વૃક્ષની શોભા છે એ બદલાઈ જ જાય છે. તો એ જ રીતે અહીંયા ડુંડું છે એના ઉપર ચકલીના બેસવાથી અને એના બોલવાથી, એના મધુર અવાજ કરવાથી ડુંડું છે એ જાણે ગીતના કે એના અવાજના તાલે જાણે ડોલતું હોય એવું વાતાવરણ અહીંયા કવિ રાવજી પટેલે સર્જ્યું છે. ત્યારબાદ દુહા જોઈએ. તો દુહામાં કવિ જગતથી ઉફરા રસ્તે ચાલી અલગ કેડી કંડારનારા વીરની વીરતાનો મહિમા ગાય છે. એવા વીરોને ધન્ય છે. એ જ રીતે જે કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ખેવના વિના દાન કરે છે એ મહાન છે. જીવન જંગલમાં જે એકલા ઝઝૂમે છે, નવી કેડી કંડારે છે, એમને ડગલે પગલે રૂઢ પરંપરાઓ, સંકુચિત લોકોની નિંદાનો સામનો કરવો પડે છે. પરંતુ આવા એકલ વીરો જ દુનિયાને એક ડગલું આગળ લઈ જાય છે. કવિ આ દુહામાં એની પ્રશંસા કરે છે. તો અહીંયા એકલ જે વીર લડતા હોય, એકલા માણસ જે લડી અને જે પોતાના કાર્યમાં કાર્યરત રહેતા હોય, દુનિયાની પરવા કરતા ન હોય, તો એવા એકલવીરની પ્રશંસા આ દુહામાં કરવામાં આવી છે. તો દુહા: એકલ દેતા દાન જે, એકલ જૂઝત જંગ, એકલ જગ નિંદા સહે, એ વીરોને રંગ. તો એકલ દેતા દાન જે, અહીંયા એવા વ્યક્તિઓનો મહિમા વર્ણવ્યો છે કે જે એકલા દાન છે એ દેતા હોય અને ક્યારેય પોતાની પ્રસિદ્ધિ છે એ કરતા ન હોય. ઘણા લોકો દાન દે પણ એનો ખૂબ જ પ્રચાર પ્રસાર કરતા હોય. પણ અહીંયા એવા વ્યક્તિઓની વાત કરવામાં આવી છે કે જે દાન દઈ અને જાણે કે જમણો હાથ દાન કરે તો ડાબા હાથને પણ ખબર પડવા દેતા નથી. અને એક એવા વ્યક્તિ છે કે એકલ જૂઝત જંગ, જે એકલા લોકો પોતાની સામે આવી મુશ્કેલીઓ કે પોતાના સ્નેહીજનોને આવેલી મુશ્કેલીઓ એની સામે એકલા એ જંગ છે એને એમાં જૂઝે એટલે કે લડત આપે છે. અને એવા જ લોકો એકલ જગ નિંદા સહે, એવા વ્યક્તિઓ જગતની નિંદા છે એ સહન કરે છે. તો એ વીરોને રંગ, તો એવા વીરોને કવિએ અહીંયા પ્રશંસા દ્વારા બિરદાવ્યા છે કે જે લોકો એકલા હાથે દાન આપે છે, એકલા પોતાના જીવનરૂપી જંગમાં ઝઝૂમે છે, ટકી રહે છે. અને એવા વ્યક્તિઓ પાછા જગતની નિંદા પણ સહન કરે છે. જે લોકો કંઈક કાર્ય કરે એ લોકો જગતની નિંદા છે એ સહન પણ એને કરવાનો વારો આવે છે. તો એવા વ્યક્તિઓ, એવા વીરોને કવિએ અહીંયા પ્રશંસા એમની કરી અને એમને બિરદાવ્યા છે. ત્યારબાદ આ દુહા, મુક્તક અને હાઈકુ, તો એમના સમાનાર્થી અને એમની જે શબ્દ સમજૂતી છે આપણે જોઈએ. તો પહેલાં સમાનાર્થી: એકલ એટલે કે એકલા, જૂઝત એટલે કે ઝઝૂમવું, ટક્કર લેવી, સામનો કરવો, અને જંગ એટલે કે યુદ્ધ. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ: વીર તો કાયર, નિંદા તો પ્રશંસા, સૂતું તો જાગતું. અહીંયા શબ્દ સમજૂતી જોયા બાદ સ્વાધ્યાય છે આપણે જોઈએ. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો પહેલો પ્રશ્ન છે, હાઈકુના આધારે સાચો વિકલ્પ શોધો. તો અહીંયા આપણને જે હાઈકુ આપવામાં આવ્યું છે એમાં એના આધારે જે આમાંથી સાચો વિકલ્પ છે આપણે જોવાનો છે. તો એ, ચકલીના ગીતની ડુંડા પર અસર થઈ. બી, ગીત ગાઈ રહ્યું છે. સી, ચકલી ગીત સાંભળી રહી છે. ડી, કુંડા ઉપરથી ચકલી ઉડી ગઈ છે. તો આમાં સાચો જવાબ આવશે એ, ચકલીના ગીતની ડુંડા ઉપર અસર થઈ. ત્યારબાદ બીજો પ્રશ્ન,
રાજઘાટ પર કાવ્યના કવિનું નામ. તો એ રાવજી પટેલ, બી હસમુખ પાઠક, સી ગાંધીજી અને ડી કલાપી. તો અહીંયા સાચો જવાબ આવશે હસમુખ પાઠક. તો અહીંયા આ વૈકલ્પિક પ્રશ્નો જોયા બાદ આપણે જે 2-3 વાક્યના પ્રશ્નો છે એ જોઈએ. તો નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે કે કવિ વીર કહી કોને બિરદાવે છે? તો આ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે જે પ્રસિદ્ધિની ખેવના વિના દાન કરે છે, જે જીવન જંગમાં એકલા હાથે ઝઝૂમે છે અને જે એકલો લોકોની નિંદાનો સામનો કરે છે તે ધન્યવાદને પાત્ર છે. કવિ તેને વીર કહી બિરદાવે છે. તો અહીંયા આપણે પ્રથમ પ્રશ્નનો આ રીતે જવાબ લખી શકીએ. ત્યારબાદ પ્રશ્ન બીજો, રાજઘાટ પર માં ગાંધીજીના જીવન સંદેશ કયા પ્રતીકોથી વર્ણવ્યો છે? તો આ પ્રશ્નનો જવાબ છે રાજઘાટ પર મુક્તકમાં ગાંધીજીનો જીવન સંદેશ ગાંધીજીની સમાધિને ફૂલોથી ઢાંકી તેમને સુવડાવ્યા છે તે પ્રતીકોથી વ્યંગરૂપે વર્ણવ્યો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, હાઇકુમાં ગીત ગાતી ચકલીનું શબ્દચિત્ર કેવી રીતે આલેખાયું છે? તો અહીંયા આ પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે ગીત સાંભળી ડુંડું ડોલ્યું અને તેના ઉપર ચકલી બેઠી તો સમગ્ર વાતાવરણ જાણે કે મધુર બની ગયું. તો આ રીતે આપણે આ ત્રીજા પ્રશ્નનો જવાબ લખી શકીએ. તો વિદ્યાર્થીઓ અહીંયા જે લઘુ કાવ્ય છે એની અંદર આપણે દુહા, મુક્તક અને હાઇકુ એ 3 પ્રકારેના સમજ્યા. હવે આ પ્રશ્ન જે સ્વાધ્યાય સ્વરૂપે તમને ફેરબુકમાં લખવામાં આપવામાં આવે તો તમારે એના પ્રશ્નોના જવાબ છે એ આ કાવ્યના સંદર્ભમાં લખવાના છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે આ કાવ્યનું સમાપન કરીએ. થેન્ક યુ.